નમસ્કાર, હું આપનો મિત્ર સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ. આજે એક વાડીએ હું જમવા આવ્યો છું. ચાલો મિત્રો ખેતરે જમવા, ચાલો મિત્રો વાડીએ જમવા. મારી વાડી નહીં પણ ખેડૂતની વાડી, એટલે કોઈ પણ રસ્તે આવી રીતે જો હું જમવા વન ભોજન કરું છું દરરોજના માટે. તો આજે પણ લોધિકા કોલીથડ રોડ ઉપર થોડી વિસ્તાર સીમની અંદર આ વાડી છે, રોડથી 500 મીટર અંદર, અને ત્યાં હું જમવા આવ્યો છું. અમારું ટિફિન છે. તો મનમાં ભોજન અને કુદરતી વાતાવરણમાં અત્યારે બપોરના વાગ્યા છે 1:30, અને 1:30 વાગે મને સમય મળ્યો છે જમવાનો. એ પણ એક પીપરની નીચે, આ પીપર છે ઝાડ, અને એની નીચે આ છાયામાં. મિત્રો હવે ઉનાળો આવી ગયો છે. આજે તારીખ થઈ 10/2/26 અને મંગળવાર. ઉનાળા જેવું વાતાવરણ હવે થઈ રહ્યું છે. શિયાળો વિદાય લઈ રહ્યું હોય એવું દેખાય છે, પણ અત્યારે મિશ્ર ઋતુ છે. બપોરના સમયે ઉનાળા જેવું વાતાવરણ લાગે, અને વહેલી સવારે શિયાળાનો ઠાર જેવું કે ઠંડી જેવું થોડું લાગે. તો મિશ્ર ઋતુમાં ખેડૂતોને જે કાંઈ પાક ઊભો છે, જીરું છે, ચણા છે, ધાણા છે, એની અંદર ભૂકી ચારો અને જે કાળીઓ જીરાની અંદર આવે, સફેદ સારો આવે, આ બધા રોગો આવતા હોય છે. તો કોઈ પણ દવાનું રિઝલ્ટ એમાં મળે નહીં. માટે અત્યારે આ જે બંને ઋતુનો સમાગમ થતો હોય ત્યારે ઉત્પાદન શક્તિ પણ છોડની અંદર ઘટે છે ખેતીમાં. એટલે મિત્રો બસ વાત મૂળ આવું કે હું આ જમવા માટે આવ્યો છું, અને હવે મારું જમવાનું હું સ્ટાર્ટ કરું. બાજરાનો રોટલો, બટેટા ગુવારનું સબ્જી, શાક અને સલાડ અને છાશ, બસ આટલી વસ્તુ હોય મારી સાથે. એટલે વાડીની મોજ, વાડીએ જમવાની મોજ, ખેતરે જમવાની મોજ, આ પીપરના ઝાડવાની નીચે જમવાની જે મોજ છે એ અલૌકિક અને અદ્ભુત. પણ મિત્રો ખાસ હું જ્યાં જમું છું ને ત્યાં કોઈ ન હોય, એ જ જગ્યાએ હું જમું છું. ખાસ કરીને કે ત્યાં કોઈ વાડીએ ન હોય તો જમવાની અને મનને શાંતિ વધારે મળતી હોય છે. કારણ કે કોઈ ખેડૂત હોય કે કોઈ મજૂર હોય તો કંઈક ને કંઈક પૂછે, અને એનો જવાબ દેવામાં ઘણી વખત જમવાની જે શાંત વાતાવરણમાં મજા આવે એવી નથી આવતી. પણ કોઈ મિત્ર હોય ને ઓળખીતા હોય અને જો સાથે જમતા હોય તો ઓર મજા આવે. કારણ કે ઓળખાણ હોય. આ તો ઓળખાણ ન હોય, બધી ઓળખાણ આપવી પડતી હોય છે. એટલે પણ મજા છે વાડીએ જમવાની. કે દુકાનમાં કે કોઈની ઘરે જમીએ એટલું ન જમી શકી, પણ વાડીએ શાંત વાતાવરણમાં જે જમવાની મજા છે એની બહુ શરીરને શાંતિ મળે, મનને શાંતિ મળે, અને સ્વાસ્થ્ય આપણું સારું રહે. એના માટે હંમેશા વનભોજન કરવું જોઈએ. આભાર મિત્રો. આવા જ વિડીયો મારા જોતા રહેજો. તો તમારો વધારે પડતો ખૂબ ખૂબ આભાર.